દેવ અને ઢાઢર નદીના પાણી રાજલી ક્રોસિંગ પર ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો। જોકે ધીરે ધીરે પાણી ઓસરતા ડભોઈ વડોદરા હાઈવે વાહનો માટે શરૂ કરાયો હતો। અધિકારીઓ સહિત ધારાસભ્ય શૈલેષ મહેતાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી। ગઈકાલે સ્થિતિ વણસ્યા બાદ વહેલી સવારે પણ વાહન વ્યવહાર માટે હાઈવે બંધ કરવામાં આવ્યો। ખાસ તો ભારે વાહનો સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો હાઈવે પર અટવાયા હતા। હવે ધીરે ધીરે સ્થિતિ થાળે પડી રહી છે, છતાં પણ તંત્ર એલર્ટ મોડ પર છે। અત્યારે મોટા વાહનો જાય એવું સ્થિતિ છે, પણ હજુ અમે ટુ વ્હીલરને જવા માટે તો મનાઈ જ કરી રહ્યા છે કે ભાઈ ટુ વ્હીલર ન જાય તો સારું, કારણ કે થોડું જોખમી થઈ શકે। ફોર વ્હીલર અત્યારે પાર્ક થઈ ગયા। દેવ નદીના કિનારાના ગામોને ઇફેક્ટ થઈ છે। ડભોઈ તાલુકાના 17 જેટલા ગામોમાં પાણી ભરાયા છે અને અત્યારે ઓસરી પણ રહ્યા છે। મુખ્ય ડભોઈ વડોદરાનો રસ્તો જે બંધ કરવામાં આવ્યો હતો એ ચાલુ કરી દેવામાં આવ્યો છે।